હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરશું એસઆઈપી ટોપઅપ વિશે। તો આખો વિડીયો જરૂરથી જોજો અને વાત તમારા ફાયદાની રહેશે। મિત્રો, આજના શુભ દિવસે એટલે કે આજે અષાઢી બીજના દિવસે તમે ઘણા બધા લોકોના સ્ટેટસ જોયા હશે કે ભાઈ બધા લોકો કંઈક ને કંઈક આજના દિવસે શુભ દિવસે પરચેસ કરતા હોય છે। કોઈની કાર લેવી હોય છે, કોઈને બાઇક લેવી હોય છે। તો આજના શુભ દિવસની બધાય એક ઈચ્છા હોય છે કે ભાઈ આજના દિવસે મારે કંઈક પરચેસ કરવું છે। તો ક્યાંક ને ક્યાંક તમારી પણ એક ડ્રીમ હશે કે હવે મારે ડ્રીમ કાર લેવી છે, બરાબર। તો આજે આપણે આવતી 5 વર્ષ પછીની અષાઢી બીજના દિવસે તમે તમારી ડ્રીમ કાર કઈ રીતના લઈ શકશો એની વિગતવાર માહિતી તમને આ બ્લોગમાં આપીશ। વાત તમારા ફાયદાની રહેશે મિત્રો, જોડાયેલા રહેશો। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। યસ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરશું એસઆઈપી ટોપઅપ વિશે। એસઆઈપી ટોપઅપ શું છે અને એના શું ફાયદા છે। ઘણા લોકો એસઆઈપી તો કરે જ છે, પણ આવકની સાથે સમયાંતરે તમારા જે આવકમાં વધારો થાય છે પણ તમે એસઆઈપી વધારતા નથી। એ ક્યાંક ને ક્યાંક એક એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં એક એવો બેનિફિટ છે એસઆઈપી ટોપઅપ, જેના લીધે તમને પણ ખ્યાલ નહીં હોય પણ દર વર્ષે 10% ઇન્ક્રીમેન્ટ તમે જો નક્કી કરો છો તો માનો કે તમારી એક 10,000ની એસઆઈપી છે તો એ આવતા વર્ષે તમારી એસઆઈપી ઓટોમેટિકલી 11,000ની થઈ જશે, જેથી કરીને તમારા વેલ્યુએશનમાં પણ વધારો થશે અને તમારી બચતમાં પણ વધારો થશે। આજે આપણે વાત કરીશું કે ભાઈ જો તમારે 10 લાખની કાર આવતી 5 વર્ષ પછીની અષાઢી બીજે લેવી છે તો તમારે આજે કેટલાની એસઆઈપી કરવી જોઈએ જેથી કરીને તમે તમારા ગોલને અચીવ કરી શકો। તો જોડાયેલા રહેજો। આપણે આગળ વાત કરીશું કે ભાઈ હવે પછી આપણે કઈ રીતના પ્લાનિંગ કરીશું જેથી કરીને 5 વર્ષ પછી તમે એક પ્રીમિયમ કાર, જેને કહેવાય 10 લાખના પ્રીમિયમ બજેટમાં તમને સારામાં સારી તમારા નાના ફેમિલી માટે તમે કાર લઈ શકો છો। એના માટે મિત્રો આપણે કરવું પડશે એક પ્લાનિંગ, આયોજન વગર કાંઈ પણ વસ્તુ શક્ય નથી। આયોજન એટલે એ રીતે કે ભાઈ તમે નીચેની સ્લાઇડમાં જોઈ શકો છો કે ભાઈ તમે 10,000ની એસઆઈપી ચાલુ કરો છો તો 10,000 એક વર્ષ સુધી તમે જો કન્ટિન્યુટી રહેશે તો તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય 1,20,000 રૂપિયા। 1,20,000ની સામે જો તમે 12% પણ તમે ઇન્ટરેસ્ટ રેટ જો મ્યુચ્યુઅલ ફંડમાં ગણો છો કે ભાઈ એ ફિક્સ નથી હોતું, એ માર્કેટથી વેરિયેબલ હોય છે, પણ છતાં પણ આપણે 12%નું એક એક્ઝામ્પલ લઈએ છીએ જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે। જો તમે એક 10,000ની એસઆઈપી વર્ષ દિવસ માટે કરો છો તો તેની વેલ્યુએશન થશે 1,20,000 અને 12% લેખે એનું રિટર્ન થશે 1,28,093। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એવી રીતના યર બાય યર તમે 10,000 રૂપિયા 10% ટોપઅપ હિસાબથી જો તમે કેલ્ક્યુલેશન કરશો તો 5 વર્ષના સમયગાળામાં તમે આરામથી તમારી કારનું જે સપનું છે, જે તમારું ડ્રીમ છે કે મારે કાર લેવી છે, એ મારે 5 વર્ષમાં તમે આસાનીથી તમે એ અચીવ કરી શકશો। હવે તમે એમ કહેશો કે ભાઈ 5 વર્ષ તો બહુ વાર લાગશે, તો તમે જુઓ મિત્રો 2020થી લઈને 2025 સુધીમાં ઘણા બધા તમારા ડ્રીમ હશે જે હજી પૂરા થઈ શક્યા નથી। એના માટે તમારે શું કરવાનું છે કે આજથી જ તમારે આયોજન કરવાનું રહેશે અને આ આયોજન જો તમે પ્રોપર વેમાં કરશો, સારા ફંડનું સિલેક્શન કરશો તો ચોક્કસપણે તમે આવતા 5 વર્ષ પછીની અષાઢી બીજના દિવસે તમે તમારા ફેમિલી સાથે એક પ્રોપર સારામાં સારી હેચબેક કાર, જે તમારા 10 લાખના બજેટમાં સારામાં સારી પ્રીમિયમ કાર તમે લઈ શકો। તમે જુઓ છો કે ભાઈ 5 વર્ષ સુધીના ગાળામાં તમે જે કંઈ પણ રોકાણ કરો છો એના ઉપર તમે 10% લેખે ટોપઅપ કરો છો તો ટોપઅપથી ફાયદો એ થશે મિત્રો કે સમયાંતરે તમારા જેમ પગારમાં કે આવકમાં જે દર વર્ષે વધારો થાય છે પણ કોઈ એસઆઈપીમાં વધારો કરતું નથી, તો આ એક એવું ઓપ્શન છે કે જેમાં તમે ઓટોમેટિકલી તમારે કંઈ નથી કરવાનું। એકવાર તમે માનો કે એસઆઈપી મારી પાસે ચાલુ કરાવો છો તો 10,000ની એસઆઈપી છે એ નેક્સ્ટ યરે ઓટોમેટિકલી 11,000 થઈ જશે। 11,000ની એસઆઈપી એના પછીના વર્ષે જો તમે 10% લેખે કેલ્ક્યુલેશન કરશો તો જેમ તમે નીચેની સ્લાઇડમાં જેમ ઓપ્શન બતાવેલો છે એ પ્રમાણે તમે એસઆઈપી 5 વર્ષ સુધી કન્ટિન્યુટી કરશો તો તમે આરામથી તમારા ગોલને અચીવ કરી શકશો। તો આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે અને જરૂરથી જોડાયેલા રહેજો, લાઇક કરજો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો। યસ મિત્રો, આવતા 5 વર્ષ પછી મારે તમારી નવી કાર તમને લેવડાવી છે, તો શું તમારે લેવી છે? જો લેવી છે હા તો પ્લીઝ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આપણે આજે જ મળીને આયોજન કરી લઈએ કે આવતા 5 વર્ષ પછીની અષાઢી બીજે તમે તમારા ફેમિલી સાથે તમારી પર્સનલ કાર, તમારી ડ્રીમ કાર તમે લઈ શકો। એના માટે આજથી જ આયોજન કરવું પડશે। તો મિત્રો આજે જ મને ફોન કરો, ટેક્સ્ટ મેસેજ કરો અથવા મારી ઓફિસે રૂબરૂ વિઝિટ કરો જેથી કરીને આપણે આગળનું આયોજન કરીએ। થેન્ક યુ સો મચ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।